મમ્મી અહીંયા છે ને ટીશ્યુ પેપર મૂકી દેવાય એટલે આજે ઓલા ફીણ આવે ને એમાં ચૂસાઈ જાય. મૂકું મૂક ટીશ્યુ હો પડ્યા છે. ઈ પેપર નહીં, ટીશ્યુ પેપર. એટલો બજેટ નથી, વધારે છે ભાઈ ઈ નથી મૂકું, ટીશ્યુ પેપર મૂકું. જોઈએ કાતર જ નથી આપણે ઘરમાં. જો ભાઈ ચિંતને છે ને ભાઈ ટીશ્યુ પેપર મૂકી દીધું છે એક બાજુથી એટલે છે ને ભાઈ ઉભરો આવે ને તો ખરાબ ન થાય ભાઈ. જો ભાઈ ઉડી જાય છે. આમાં જોવું પડે. જો રેડી ને જો હળગે કાઈ નહીં, આ ટીશ્યુ થોડા હળગે કાઈ. હવે આ કુકર ધોવું જ નથી. ઓકે જો રેડી ને ભાઈ, સરસ ભાઈ, મસ્ત ભાઈ. જે લોકો ભાજી બનાવતા હોય કુકરમાં મમ્મી, તો એ લોકોને શું કરવાનું? ટીશ્યુ વાસણ ઓછા ધોવાના. વાસણ ઓછા ધોવાના, ટીશ્યુ થી સેટિંગ કરી લેવાનું. બરાબર છે. અને રીજો મારા આસન ઉપર બેહી ગઈ, મેં મારા માટે આસન રેડી કર્યું હતું તો બેહી ગઈ. બરાબર સપના, હવે આ થાય એવું ભાઈ કે મારું બીજું આસન અને રીને હમણાં હું અહીંયા બેહી ને એટલે મારા ખોળામાં આવી જાય. જોજો કન્ફર્મ હો. હમણાં 3 2 1 સ્ટાર્ટ. હાલો ચાલો મને આમાં આપી દો મમ્મી. હાલો હા ઈ એને ડીશ લાંબી કરી છે, મને આપો એમ. આ લે આવી જા. ઓહો બહુ જાજી ઠેલીઓ લઈને આવ્યા. કેટલી બધી વજન. હવે હું એક તો ખરી નહીં છે. આપો સરપ્રાઈઝ આપી દો. સરપ્રાઈઝ મસ્ત મજાની. ઓહો તો બેલેન્સ નો બિલ જ હશે. ઓહો 400 રૂપિયા નો નહીં હોય. બતાવી દો, ખોલ તો. 4 લાખ નું છે. શું છે? ખોલ તો. હા લે સરસ લ્યો ભાઈ, મસ્ત જોરદાર. બિલ ચકાઈ આવશે. હા ભાઈ આના પોતાનું શું કર્યું? એનું 3 લાખ નું પછી લેવા ઓ ભાઈ 3 લાખ નું પછી લેવા જાવ. 4 લાખ નું તમે પેલા બિલ ચુકાઈ આવવાનું પછી આ બિલ ચુકાવો ને મને લેતા જાયજો. હેતાંશભાઈ આવી જા. હેતાંશભાઈ ક્યાં જતા? સિંહના કપડા મળ્યા કે હેના મળ્યા? પીને હા સરસ ભાઈ. આ લોકો જો નવું કર્યું છે. શું કર્યું? આ પંચ એમનેમ આવતા હા એમાં કાપડ ચડાવ્યું શું વાત છે? એટલે આમાં સારું રહે. હા જો નરી આવે છે તારી પાસે. જો આપો એને, એમ કહે છે આપો. હું કેતો તો મમ્મી હમણાં અહીંયાથી ઊભી છે ને વયા છે. આ વયા મારી ડીશમાં એને આવે નહીં ચાવું છે ને મજા ન આવે. ગાઈસ તો મસ્ત ભાજી ખાઈ લીધી અને હેતાંશભાઈ છે ને નીચે રમે છે. ધૂળેટી રમવાનું એનું ચાલુ થઈ ગયું છે ભાઈ અત્યારથી. બરાબર બધા છોકરાને અત્યારથી ચાલુ થઈ ગયું હોય છે. બરાબર અને ફિનલ ગઈ હતી સપ્તાહમાં અને સપ્તાહમાં છે ને મસ્ત વિચાર એને લીધા છે. બરાબર મસ્ત સપ્તાહનું શ્રવણ કર્યું છે. આપણે 1 થી 2 વાત એવી પૂછશું. ફિનલ 1 થી 2 વાત એવી મને જણાય કે આપણા સબસ્ક્રાઇબરોને કે એને પણ છે ને સપ્તાહનો લાભ લીધો એમ ગણાય. જો કે ન ગણાય પણ એકાદી વાત એવી કહી દે બેસ્ટ વાત. વિડિયો મેં લીધો છે. આજે છે ને મા બાપનું કીધું. ઓકે સરસ. અને દર વખતે બધા ઓલામાં માને વધુ બાળક પ્રેમ કરે એ ઉપરથી હોય કે નહીં. તો આ વખતે છે ને બાપાનું લીધું. અરે વાહ. એ બાપ ઉપર આખું ગીત બનાવ્યું અને ગીતની કડી કહેતા જતા હતા અને બધું સમજાવે. સરસ લ્યો આ બાજુ અમારો પક્ષ રાખ્યો એમને તો બાપનો. ઈ કે માં જે છે ને હા એ દીકરાને કાંખમાં તેડીને આંખે મારે છે. હા એટલે એની હારનું બધું દેખાય છે. હા પણ જે બાપ છે ને હા. એ અહીંયા ખંભે બે અરે વાહ. એની ઉપરનું એને જો. વાહ ભાઈ વાહ. સરસ મજાની વાત કરી ભાઈ. છે ને બાપ કરતા દીકરો થોડોક ઊંચી હાઈટ થી જોઈ શકવો જોઈએ ભાઈ. એવા વિચાર સાથે ભાઈ મસ્ત જોરદાર વાત કરી હો ભાઈ. નાનો વિચાર એવો હોય કે દીકરો મારી હારવાર રહેવો છે. હા બાપનો વિચાર એવો મારથી આગળ વધવો જોઈએ. દીકરો મારથી આગળનો દીકરાને દેખાવો છે. વાહ ભાઈ વાહ. દૂરનું ભવિષ્ય દેખાવું જોઈએ. હા 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 એવું છે. હા કીધું તું ઈ મેં તરત યાદ કર્યું તું. હા અને પણ આનું આખું ઈ ખાલી બોલ્યો તો આનું આખું સમજાયું બધું. અને ગિરિબાપુ છે ને હા. એના પપ્પા હા. જ્યારે જીવંત હતા જે અત્યારે જ્યાં રહે છે ને હા. જે શિવલિંગની પૂજા ગિરિબાપુ કરે ને એ જ લિંગની પૂજા એના પપ્પા કરતા. અચ્છા. અને ત્યારે એને એવું કીધું હતું કે ગમે ત્યારે તું કદ્દાર થા ને ત્યારે આજે શિવલિંગ છે ને જીર્ણોદ્ધાર કરાવજે. બરાબર છે. ત્યારે એને એવું કીધું હતું એ મજાકમાં લેતા એ કે આપણીથી થોડો એ કે જીર્ણોદ્ધાર થાય એ કે બરાબર. એ કે નારદ નાના પડશે એ કે તારી પાસે તે ગિરિબાપુને છે ને બધું આમ ઓલું લાગતું કે નહીં કે કેવી વાત કરે છે કે બાપુ કેવી વાત કરે છે
ઈ લેવલ આપણું થોડું આવે એમ. તો એ ચર્ચા થતી હતી આજે. તો આજે એના પપ્પાના જૂના ફોટા બતાવ્યા, જૂનું ઈ શિવલિંગની પૂજા કરતા બધું ઈ ઓકે બતાવ્યું. ઓકે તો આજે એને એમ કીધું કે નહીં, મારા જે પિતાના શબ્દ હતા ને એ સાકાર થયા. એટલે એની ઉપરથી કે મારો બાપ મારી કરતા ઉપરનું વિચાર, Right. એની ઉપરથી આખું એને સરસ. કથા કરી. વિનલ યુકે માં આપણે એક સબસ્ક્રાઇબર છે તો ગિરી બાપુ છે ને એમના ઘરે પણ પધરામણી કરી ચૂક્યા છે એવી કોમેન્ટ છે ભાઈ સપ્તાહ હોય, જોવે કેમ કે છે વિદેશની આપણા વ્લોગમાં. સપ્તાહ. હા આપણે 5મા મહિના પછી આપણે અહીંયા વરસાદ ને એવું બધું હોય કે હા. ત્યારે અહીંયા વિદેશની કથા કરે 4-5 મહિના. ઓકે જી અને સરસ. પાકિસ્તાન થી કોઈ કથા જોતા છે પાકા શિવ ભક્ત, હા હા બહુ મોટી હોસ્પિટલ ત્યાં પોતાની છે એને, હા. અને ડોક્ટર છે એને, જે જીર્ણોદ્ધાર કરે ને જે મંદિરનું, એનું સોનાનું થાળું આખું જેટલું સોનું જોઈએ ને એટલું ઈ આપશે. બહુ મોટા ભગત બરાબર. અને હોસ્પિટલ એની બહુ મોટી, એનું ફોટો ને એવું બતાવ્યું હતું એને. સરસ Very ચાલો ગુડ ગુડ. અને બીજી વસ્તુ તો હેતાંશ નું બધું ક્લિયર, એનું મળી ગયું બધું. એનું એનિમલ્સના કપડા લાવી, ઓકે હોળીના નાના બાકી, ઓકે અને હોમવર્ક બાકી, ઓકે જમવાનું બાકી, હા બસ હવે બધું બાકી. કામ કરીશ. ઓકે સરસ. અને તું ઓલી બતાવતી હતી શું હતું ઈ? હું ઓલું કાક બતાવ એટલે ટ્રેમાં બતાવતી હતી શું હતું? ઓલા કશ્યપ જ્વેલર્સ ને ઓલી ટ્રેમાં ઈ શું હતું? ડબ્બામાં હા ઝાલર. ઝાલર હતી. ગાઈઝ એક છે ને સબસ્ક્રાઇબર છે ભાઈ, એને છે ને કશ્યપ જ્વેલર્સ માં સીધો કોન્ટેક્ટ કર્યો અને કીધું ભાઈ પિનલ બેન કઈ ઝાલર પહેરે છે ભાઈ, મને ઈ લઈ આવી ગયો, મારે મારી આંખે જોવી છે એને અને વિડીયો સેમ મોકલો. હા વિડીયો મોકલો અને મારે સેમ બનાવરાવી છે એમ. લાઈવ મારે પેલા જોવી છે. હા ફોટામાં જોઈ તે હા ગમી, હા બીજે બધે જોઈ તે ન ગમી. બરાબર. કે આને જે પહેરી ઈ જ માં ઈ જ મારે જોતી છે બરાબર છે. જયેશનો ફોન આવ્યો. ઓકે એટલે કશ્યપ જ્વેલર્સ માંથી ફોન આવ્યો તો ભાઈ જયેશભાઈ નો કે આ છે ને પિનલ બેન મને આપો, મારે છે ને એક કસ્ટમરને બતાવી છે બરાબર છે. તો હવે પિનલ ત્યાં ગઈ હતી, હવે લેતી આવી છે બરાબર છે. સરસ ચાલો તો 4 લાખ નથી દેવાના એમ? હા બચી ગયા ભાઈ. આજે પાછો ફરીથી હપ્તા પડતા રહી ગયો, નકર છે ને ફરીથી હપ્તા ચાલુ થઈ જાય. પપ્પા બરાબર છે, જો, બચી ગયો. પપ્પા એટલે જ કઈ બોલતા નથી. પપ્પા એટલે નથી બોલતા ક્યારના. હોનું લેવો તો એ તમને ગમે, હોનાના ભાવ 5 લાખ થવાના 5 વર્ષ. હા લે પપ્પાએ છે ને ભવિષ્યવાણી કરી દીધું. 5 લાખ રૂપિયા ભાવ. પણ એનો ભાવે અલગ હોય ને, પાકિસ્તાની રૂપિયો અલગ હોય અને આપણે ઇન્ડિયન રૂપિયો અલગ હોય. પણ આપણે નાના પૈસા ને અહીંયા ગણવી તો 5.5 લાખ રૂપિયાનું તોલું છે. બોલો લ્યો ભાઈ આવું ઈ બધું છે. વખતને ઈ સોનાના ભાવ સાથે બેસે છે. સોનાની વાત આવી ને એટલે પપ્પા એસી ચાલુ કરી દીધો, ઠંડો પવન આવે ને. એમને પપ્પાને તો ખબર છે હોનું લો તો આ પપ્પાને કઈ કિસ્સામાં ચાલો તમને બેન ગરમી સડી જાય, પપ્પાને ન સડે. પપ્પાએ તો આમ કરી દે. તમે છે ને એક હવે નવું જાતો કરો ભાઈ. એક છે ને નવું સૂત્ર એવું છે ભાઈ વડીલો માટે છે ને, કોઈ પણ જો છોકરાઓ તમારા કમાતા હોય, વેલ સેટ હોય ઘરે બરાબર, વૈરી છોકરાઓ હોય વેલ સેટ હોય તો છે ને વડીલો એક જ વસ્તુ કરવાની, આટલું કરો ને ભાઈ એટલે તમારો સુખી સંસાર હાલે બરાબર છે. વડીલોનો ભાઈ એવી એક વાત હમણાં છે ને રીલ્સ આવે છે એટલે ઈ તમને જણાવી છે બરાબર છે. તમને ટાઈમે ચા મળી જાય, ગરમા ગરમ નાસ્તો મળી જાય, ગરમા ગરમ જમવાનું મળી જાય. કેમ કરવાનું? એક આ હા પછી બીજું આ કરો, પછી આ ચાર તો રાખો એવું કાંક છે ને, અને આ મસ્ત કરો. હા સારું એમ. બહુ સારું એમ. કોઈ પણ કહે ને કે અમે આ જો મૂંગા કપડા લેવા 5000 ના કપડા, પપ્પાના બહુ મસ્ત ભાઈ, બહુ મસ્ત ભાઈ. પપ્પાના ચાર વડીલોને વખાણ કરવાના 4 ફાયદા. કયા કયા કઈ પહેલો દો. ફાયદો, ઓકે જી પેલો ફાયદો, રોંઢે 4 વાગે 4 ઉપર કાંટો ન જાય, ટાઈમ ટુ ટાઈમ ચા મળે. બહુ ચા બનાવી દે મસ્ત ગરમા ગરમ આદુ વાળી. બીજો ઓકે ફાયદો, ઓકે ગરમા ગરમ રોટલી પર લબાલબ ઘી હા લે ભાઈ કે લબા લબ ભાઈ દેશી ઘી મળે ભાઈ. ખાલી તમારે આમ કરવાનો છે હવે આમ નમસ્કાર અને કરવાનો. આમ કરવાનું છે ભાઈ. જોરદાર થવું આવ્યું છે હો. બીજો ફાયદો હા. કે છોરે કે ગમે ત્યાં બેઠા હોય ને હા આપણા દાદાની, હા તો બધા એમ કે સારા માણસ છે. હા કેમ કે એના દીકરા એક હોય, બધા એમ કહેતા હોય અમારા દાદાને કાંઈ ઉપાધિ જ નહીં. હા જેમ કેવી બધી વાતમાં હા જ હોય. હા બધી આ જ હોય. એટલે ઈ દાદાને પહેલા તો વખાણ થાય. હા અને ચોથો ફાયદો સિંધનભાઈ કયો? મહિના પછી હા, મહિના પછી મોતીનો મસ્ત બાયો મહેનત કરીને મોતીનો પોરવેલો હાર બનાવે. પોરવેલો હાર પહેરાવે ભાઈ, ફોટો ફ્રેમ. પહેરાવી દે. અરે પણ જો જોરદાર બધા ફાયદા છે ભાઈ આમ આમ કરવાના બરાબર છે. હમણાં આવું બધું ટ્રેન્ડિંગ માં ચાલે છે પણ હકીકત પીનલ પહેલાના સમયમાં એવું હતું જ્યારે દાદા ખાટલા ઉપર બેઠા હોય ને ત્યારે એની બાજુમાં કોઈ બેહી ન
બાને કહીને કોઈને બે હોય ને તો એને નીચે બેહવું પડતું ભાઈ. ઈ સમય હતો, ઈ સમયમાંથી અત્યારે આ સમય આવી ગયો છે ને એટલે હા અત્યારે સોફા થઈ ગયા. અત્યારે સોફા છે. જ્યારે આવી કેમ બેહવું? ના ના ખાટલા તો મોટા જ હતા હો. ખાટલામાં બાજુમાં કેમ બેહવું? ખાટલામાં એક તો અડધા તો અંદર ઘરી જતા હા. હોય. ખાટલામાં કેમ બાજુ? તો સોફા હોય તે ખૂણે અંદર ખૂણે એમ. હા. અને ઈ તો થોડોક સુધારો તો ઈ બહુ સારું. સાચી વાત છે ભાઈ. આ વસ્તુ હારું છો કે નહીં તમે જરાક કોમેન્ટ કરી દેજો બરાબર. હારું આમ આમ કરવું હારું કે નહીં ભાઈ તમે કોમેન્ટ કરી દેજો. તમારા વિચારો શું કે છે ભાઈ. અમારા વિચાર તો એમ કે છે આમ આમ કરી દેવું છે. ભાઈ સમય પ્રમાણે હાલો છે. સમય છે ને બહુ આગળ વહી ગયો છે બરાબર છે. એટલે ખોટી રૂઢિ ચુસ્તતા રાખો ને આ તે કરો ને એની કરતા ભાઈ જતું કરવામાં 10,000 ફાયદા છે. એક વાત ઈ એક બહુ સરસ કરી કે ઈ આપણને કોઈ દિવસ અંદાજ જ ન હોય. હું કે, હેતાંશભાઈ આવી ગયા છે ભાઈ. લોકો જે બધા આમ ભેગા થયા ને બધા હા. જેમ દાન ફાળો હા. આપવા વાળા બધા હા. એક એક હાલો કે અમે દાન આપીએ હા. એની માટે કાંઈક નવું નિર્માણ કરો. બરાબર. તો એમાં એ વાત થઈ કે હું નિર્માણ કરું તો કે શિવાલય નિર્માણ કરવી કે હા. મસ્ત શિવાલય યસ નિર્માણ ગુડ કરવી. ઓકે. તો જે દાદાશ્રીઓ હતા ને એમને Okay. કીધું ખબર કે મંદિર હું કરે કે હા તો શું કરવું મંદિર છે? નો કરાય હોસ્પિટલો કરાય કે. બરાબર છે. હા તો શાળાઓ કરાય રાઈટ. હોસ્પિટલો કરાય ઓકે જી નેક્સ્ટ. કે ઈ બધું કરાય કે મંદિરમાં થોડો રૂપિયો નખાય તો મસ્ત બાપુએ સાંભળ્યું હા બધા વાત છેલ્લે કરતા જવાબ હતા. આપ્યો બાપુએ. મસ્ત વાત સાંભળ્યું. હવે હું એક વાત કહું તમને માન્ય થાય તો કરજો. ઠીક છે, નકર બસ તમારું ચલાવવાનું. ઓકે તો એ કે ડોક્ટર છે ને હા. ત્યારે ઓપરેશન થિયેટરમાં જાય ઓકે. કે ગમે મેડિસિન ગમે તે આપતા હોય તો એની પર કોની કૃપા હોય? કોની કૃપા હોય ભાઈ? ભગવાનની હોય. ભગવાનની કૃપા હોય મોટા રાઈટ. ઓપરેશનમાં ઈ એક્ઝામ આપવા ગયા હોય અને મોટા ઓપરેશન હોય ગમે તે હોય તો કોને પ્રાર્થના કરે? રાઈટ ભગવાનને. છેલ્લે તો ભગવાન જ આવે. મંદિરે તો પેલા આવીને પછી હોસ્પિટલ જાય ને એમ. હમ ખાલી એટલું કાલે બોલે ને કે અમે આંખ ઉઘડી છે કે નહીં જે ઈ સાચું છે. ભાઈ સાચી વાત છે ભાઈ. સરસ ભાઈ. બધા એમાંથી કરતા શિવાલય પહેલા નિર્માણ થયું. ઓકે છે. હા બધું કરવાનું. હોસ્પિટલ 10 કરવાની પણ પેલા મંદિર કરવાનું ભાઈ. બરાબર છે. મંદિર હશે તો પ્રાર્થના કરશું કે તમે હાજર નરવા રહો, સારા હા. રહો, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે. Right. પેલું તો ડાયરેક્ટ આપણે જ વિચારવાનું બીમાર પડશું, હોસ્પિટલ જશું, હોસ્પિટલ હા તો બીમાર જ પડવાના એમ. રાઈટ ભાઈ. પોઝિટિવિટી લેવાની. રાઈટ પોઝિટિવિટી સાથે ભાઈ મસ્ત જોરદાર વાત કરી બરાબર છે. આજે મસ્ત ભાઈ મંદિર કરવા જરૂરી છે. પેલા મંદિર પછી હોસ્પિટલ. 10 હોસ્પિટલ કરો પણ પછી બરાબર છે. તો સરસ મજાની વાત કરી ભાઈ. આજનો વ્લોગ લાંબો થઈ ગયો છે બરાબર. ચાલો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય કૃષ્ણ.